પોષણ પખવાડિયા 2025નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા. પોષણ પખવાડિયા 2025નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઈને આંગણવાડી કાર્યકરો એમ સૌના સહિયારા પ્રયાસ થકી જ પોષણ અભિયાન સફળ બની રહ્યું છે. સ્વસ્થ જીવન માટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ છે. સગર્ભા સ્ત્રી માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં પોષણ પખવાડિયાની ઉજવણીના કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સહિત દેશભરમાં 8 થી 22 એપ્રિલ 2025 દરમિયાન પોષણ પખવાડિયું 2025 ઉજવવામાં આવશે. આજના બાળકો આપણા વિકાસશીલ ભારતનું ભવિષ્ય છે તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે બાળકોને યોગ્ય પોષણ આપી તેમના સર્વાંગી વિકાસ કરવામાં આપણા પ્રયત્નો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આંગણવાડીમાં આપવામાં આવતા ટેક હોમ રાશન પોષણયુક્ત તત્વોથી ભરપૂર છે, જેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી બાળકો સુપોષિત બનશે. તમામ પ્રકારના પોષણ મળી રહે તે પ્રકારના આહારનો દૈનિક જીવનમાં સમાવેશ કરવો જોઈએ. મંત્રી શ્રી બાબરિયાએ આંગણવાડી કાર્યકરોને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે રાજ્યના આંગણવાડી કાર્યકરો દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. તેઓ ભૂલકાઓને જે રીતે પ્રેમથી જમાડે છે, ગમ્મત સાથે જ્ઞાન આપે છે, તે બિરદાવવા લાયક છે. આ પ્રસંગે સૌના સામૂહિક પ્રયાસથી સુપોષિત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનવા મંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય, પંચાયત, કૃષિ, શહેરી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ પાણી પુરવઠા જેવા વિવિધ વિભાગોની યોજનાઓ દ્વારા પોષણ અંગેની કામગીરી અને જાગૃતતા થકી પોષણ અભિયાનને વધુ સફળ બનાવી શકાશે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે પોષણ પખવાડિયા દરમિયાન થનારી વિવિધ કામગીરીની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતની ભૂમિકા હંમેશા મહત્વની રહી છે, ત્યારે સુપોષિત ભારતના નિર્માણમાં ગુજરાત મહત્વનું યોગદાન આપી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશને પોષણયુક્ત બનાવવાનો છે. આ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી સમગ્ર ભારતમાં પોષણ અને આરોગ્ય માટેની સારી આદતોને પ્રોત્સાહિત કરવાનો છે. આ પહેલ પોષણ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રસંગે ICDS કમિશનર શ્રી રણજીત કુમાર સિંહે સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે ભૂલકાઓને અન્નપ્રાશન તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી, કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.